હો 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 મારા ગુલાબ જામ જેવા મીઠા વાલીડાઓ, ચાલો આજે આપણે આવી ગયા છીએ બારે બાર કાર્ડમાં ખાલી જગ્યા પૂરવાની છે. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો ચેલેન્જ સમજાઈ જાય. બારે બાર કાર્ડમાં ખાલી જગ્યા પૂરતા આવડી જાય, સમજાઈ જાય. વિડીયો સારું લાગે, તમને મહેનત દેખાય ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો થઈ જાવ તૈયાર. કુલ 4 ખાલી જગ્યા છે. આપણે ચારે ખાલી જગ્યાને ક્રિયાપદ એટલે કે આપણે ચારે ખાલી જગ્યાને બારે કાર્ડમાં પૂરવાની છે. તો ચાલો થઈ જાવ તૈયાર. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી રીતે ખાલી જગ્યા છે તે આપણે અંગ્રેજી પણ કરવાના છીએ અને ગુજરાતી પણ કરવાના છીએ. ચાલો થઈ જાવ તૈયાર. નિયમ સાથે જોવાનું છે. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, ચાલો. પહેલાં છે સાદો વર્તમાન કાર્ડ. તો સાદો વર્તમાન કાર્ડ હોય એટલે આપણને ખબર જ છે કાં આવતું હોય મૂળ રૂપ એટલે કે મૂળ ક્રિયાપદ અથવા ક્રિયાપદને એસ લાગે. આઈવી યુ ધ્યેય અને બહુવચનનું કોઈ પણ વાક્ય અથવા કોઈ પણ ખાલી જગ્યા હોય એટલે મૂળ ક્રિયાપદ આવે. હી સી ઇટ અને એકવચનમાં એસ અથવા ઈએસ લાગે. ચાલો આઈ ફીલ ધેટ યુ ખાલી જગ્યા ઇન ઇંગ્લિશ વિથ ધેમ. મારા મન મોજીલા વાલીડાઓ યાદ કરો, ખાલી જગ્યા પહેલા કરતા શું છે? યુ. યુમાં શું આવે છે? મૂળ ક્રિયાપદ. એકદમ સહેલું છે, અઘરું કંઈ છે જ નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત કરતા રહ્યો. શું ખબર આવતીકાલનો દિવસ એ દિવસ હોય જેની તમે વર્ષોથી રાહ જોતા હોય. આઈ ફીલ મને લાગે છે. જો એ પહેલાં આઈ ફીલ ધેટ મને લાગે છે કે તમે. યુ એટલે તમે. ચાલો યુ ખાલી જગ્યા ઇન ઇંગ્લિશ વિથ ધેમ. ખાલી જગ્યામાં શું આવશે? અહીંયા જો યુ છે આ જગ્યાએ અહીંયા વી હોય, અહીંયા યુ છે અહીંયા યુ હોય, વી હોય, ધ્યેય હોય અથવા બહુવચન નામ હોય, ધ બોયઝ, ધ ચિલ્ડ્રન. બધામાં શું આવે છે? મૂળ ક્રિયાપદ આવે છે. બધામાં શું આવે છે? મૂળ ક્રિયાપદો. ચાલો રાઈટનું રાઈટ એમને. પરંતુ મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, અહીંયા યુ છે અહીંયા હી અથવા સી હોત તો. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, અહીંયા યુ છે અહીંયા હી અથવા સી હોય તો યાદ કરો હી, સી, ઇટ અને એકવચનમાં એસ અથવા ઈએસ લાગે એટલે રાઈટ છે. એની પાછળ કાં લાગે? એસ અથવા લાગે ઈએસ. પરંતુ એસ ઈએસના નિયમ છે ક્રિયાપદને અંતે ઈ આવતું હોય તો પાછળ માત્ર એસ લાગે. ક્યારે? હી, સી, ઇટ હોત તો. ચાલો અહીંયા શું છે? યુ છે, અહીંયા વી હોય, યુ હોય, ધ્યેય હોય, બહુવચન હોય, મૂળ ક્રિયાપદ આવે. આઈ ફીલ ધેટ યુ રાઇટ. યુ રાઇટ ઇન ઇંગ્લિશ વિથ ધેમ એટલે કે મને લાગે છે કે તમે તેમના સાથે અંગ્રેજીમાં લખો છો. ચાલો આઈ નો ધેટ સી ખાલી જગ્યા અ સોંગ. ચાલો યાદ કરો હી, સી, ઇટમાં નિયમ લાગે સિંગો. સિંગો ક્રિયાપદને અંતે વાય નથી, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અને ઓ નથી. ક્રિયાપદને અંતે વાય નથી. તો ચાલો નિયમ લાગતા ન હોય તો માત્ર ને માત્ર શું આવી જાય? પાછળ એસ લાગે છે. માત્ર ને માત્ર પાછળ એસ લાગે છે. ચાલો પહેલામાં આવશે રાઈટ, પહેલામાં રાઈટ, બીજામાં સિંગ્સ, પહેલામાં માફ કરજો, પહેલામાં રાઈટ, બીજામાં સિંગ્સ. ચાલો યાદ કરો ધ્યેયમાં મૂળ ક્રિયાપદ. આઈવીયુ ધ્યેયમાં મૂળ ક્રિયાપદ. નિયમ લાગે જ નહીં. ચાલો ધ્યેય પ્લે ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમે છે. એ પહેલાં આઈ નો ધેટ સી સિંગ્સ અ સોંગ. હું જાણું છું, મને ખબર છે કે તેણી ગીત ગાય છે. પેલા વાક્યનું મને લાગે છે કે તમે તેમના સાથે અંગ્રેજીમાં લખો છો. હું જાણું છું, મને ખબર છે કે તેણી ગીત ગાય છે. તેઓ ક્રિકેટ રમે છે. પાર્થ ખાલી જગ્યા ઇંગ્લિશ વિધાઉટ રીડિંગ. એ પહેલાં મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આ ખાલી જગ્યામાં પણ 2 નિયમ આવી ગયા. એક છે વિથ ધેમ. કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે અને પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. વિધાઉટ રીડિંગો, બરોબર. વાંચ્યા પહેલા, બિફોર રીડિંગો. જમ્યા પછી, ખાધા પછી, આફ્ટર ઇટિંગો, બરોબર. આફ્ટર ઇટિંગો. રોકાવા માટે, ફોર સ્ટેઇંગો.
બરોબર. ચાલો, પાર્થ ખાલી જગ્યા ઇંગ્લિશ વિધાઉટ રીડિંગ. પાર્થ હિમા આવે, હિમા નિયમ લાગે, યાદ કરો. એસ અથવા ઈએસ લાગે. ચાલો, સ્પીક ક્રિયાપદને અંતે ઈ નથી, ડબલ એસ, એસ એચ સી એચ, એક્સ ઓ નથી, પાછળ વાય નથી, તો નિયમ લાગતા ન હોય તો માત્ર ને માત્ર શું આવી જાય છે? માત્ર ને માત્ર એસ. ચાલો, પેલામાં યુમાં મૂળ ક્રિયાપદ, સીમાં સિંગ્સ, ધેયમાં મૂળ ક્રિયાપદ, પાર્થમાં સ્પીક્સ. આઈ ફીલ ધેટ યુ રાઇટ ઇન ઇંગ્લિશ વિથ ધેમ. મને લાગે છે કે તમે તેમના સાથે અંગ્રેજીમાં લખો છો. ચાલો, આઈ નો ધેટ સી સિંગ્સ અ સોંગ. હું જાણું છું, મને ખબર છે કે તેણી ગીત ગાય છે. ધેય ખાલી જગ્યા ક્રિકેટ કાઉન્સમાં છે પ્લે. તેઓ ક્રિકેટ રમે છે. પાર્થ ખાલી જગ્યા ઇંગ્લિશ વિધાઉટ રીડિંગ. પાર્થ વાંચ્યા વગર અંગ્રેજી બોલે છે. ચાલો, છે છો છીએ છું સાદા વર્તમાન કાળનો ખેલ ખતમ. સાદા ભૂતકાળમાં યાદ કરો, સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય આપણે કાંઈ કરતા જોવાનું છે જ નહીં. કાઉન્સમાં જે ક્રિયાપદ હોય તો ક્રિયાપદનું માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે સાદા ભૂતકાળનો ખેલ ખતમ. આઈ નો ધેટ યુ રાઇટનું ભૂતકાળનું રૂપ રોટ. શું આવશે? રોટ. આઈ નો ધેટ સી સિંગનું ભૂતકાળનું રૂપ સેંગો. ચાલો, ધ્યેય ખાલી જગ્યા ક્રિકેટ પ્લેનું ભૂતકાળનું રૂપ પ્લેડ. પાર્થ ખાલી જગ્યા ઇંગ્લિશ વિધાઉટ રીડિંગ સ્પીકનું ભૂતકાળનું રૂપ સ્પોક. ચાલો, સાદા ભૂતકાળનો ખેલ ખતમ. આઈ ફીલ ધેટ યુ રોટ ઇન ઇંગ્લિશ વિથ ધેમ. મને લાગે છે કે તમે તેમના સાથે અંગ્રેજીમાં લખ્યું. આઈ નો ધેટ સી સેંગ અ સોંગ. મને ખબર છે, હું જાણું છું કે તેણીએ ગીત ગાયું. ધ્યેય ખાલી જગ્યા ક્રિકેટ તેઓ ક્રિકેટ રમ્યા. પાર્થ ખાલી જગ્યા ઇંગ્લિશ વિધાઉટ રીડિંગ. પાર્થ વાંચ્યા વગર અંગ્રેજી બોલ્યો. ચાલો, સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો, બધામાં શું આવશે? વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વિલ પછી કાઉન્સમાં જે શબ્દ હોય તે. ચાલો, આઈ ફીલ ધેટ યુ વિલ રાઇટ ઇન ઇંગ્લિશ વિથ ધેમ. આઈ નો ધેટ સી વિલ સિંગ અ સોંગ. ધ્યેય વિલ પ્લે ક્રિકેટ. પાર્થ વિલ સ્પીક ઇંગ્લિશ વિધાઉટ રીડિંગ. બધામાં શું આવશે? વિલ પ્લસ કાઉન્સમાં જે શબ્દો હોય તે. વિલ પ્લસ સિંગ, વિલ પ્લસ રાઇટ, વિલ પ્લસ પ્લે, વિલ પ્લસ સિંગ. ચાલો, મને લાગે છે કે તમે તેમના સાથે અંગ્રેજીમાં લખશો. હું જાણું છું કે તેણી ગીત ગાશે. તેઓ ક્રિકેટ રમશે. પાર્થ વાંચ્યા વગર અંગ્રેજી બોલશે. ચાલો, સાદા વર્તમાન કાળમાં એસ એસ અથવા મૂળ ક્રિયાપદ. સાદા ભૂતકાળમાં કરતા ગમે તે હોય બધાયમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદા ભવિષ્યકાળમાં કરતા ગમે તે હોય બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો, 3 સાદા કાળનો ખેલ ખતમ. હવે ચાલુ કાળનો વાળો. ચાલુ કાળમાં શું આવે છે? ટુ બીના રૂપ અને આઈએનજી. ચાલુ વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર પ્લસ ક્રિયાપદને આઈએનજી લાગે છે. ચાલો, આઈમાં આવે એમ, હી, સી, ઇટ અને એક વચનમાં ઇઝ, વી, યુ, ધ્યેય અને બહુવચનમાં આર. ચાલો, આઈ ફીલ ધેટ યુ. યુમાં શું આવશે? આર, યુ, આર ને પ્લસમાં આઈએનજી. પરંતુ આઈએનજીનો નિયમ છે ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય અને ખાલી આઈએનજી લાગે. ચાલો, આઈ ફીલ ધેટ યુ આર રાઇટિંગ ઇન ઇંગ્લિશ વિથ ધેમ. આઈ નો ધેટ સી. સીમાં શું આવે? એક વચનમાં આવે ઇઝ. ચાલો, નિયમ નથી ન લાગતા હોય તો માત્ર આઈએનજી મૂકી દેવાના. એક ઈનો નિયમ છે ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય અને આઈએનજી લાગે. અને એક સ્વર એક નિયમ છે વ્યંજન. ક્રિયાપદને અંતે વ્યંજન અને આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાવી આઈએનજી. ચાલો, ધ્યેય ખાલી જગ્યા ક્રિકેટ. ધ્યેયમાં આવે આર. ધ્યેય આર પ્લેઇંગ ક્રિકેટ ખાલી આઈએનજી. પાર્થ ખાલી જગ્યા ઇંગ્લિશ વિધાઉટ રીડિંગ. પાર્થ એક વચનમાં આવે. પાર્થ આવે હીમાં, એમાં આવે ઇઝ. પાર્થ ઇઝ સ્પીકિંગ. ચાલો, પાર્થ ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ વિધાઉટ રીડિંગ. ચાલો, ક્રિયા ચાલુ હોય. રહ્યા, રહ્યો, રહી પ્લસ છે છો, છીએ છું. આઈ ફીલ ધેટ યુ આર રાઇટિંગ ઇન ઇંગ્લિશ વિથ ધેમ. મને લાગે છે કે તમે તેમના સાથે અંગ્રેજીમાં લખી રહ્યા છો. આઈ નો ધેટ સી
ઈ સિંગિંગ અ સોંગ, હું જાણું છું, મને ખબર છે કે તેણી ગીત ગાઈ રહી છે. ધે આર પ્લેઇંગ ક્રિકેટ, તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. પાર્થ ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ વિધાઉટ રીડિંગ, પાર્થ વાંચ્યા વગર અંગ્રેજી બોલી રહ્યો છે. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ આઈએનજી. ચાલુ ભૂતકાળમાં શું આવે? વોઝ વર પ્લસ આઈએનજી. જ્યાં ઇઝ હોય અહીંયા વોઝ, આર હોય અહીંયા વર, બાકી આઈએનજી એમને એમ. ચાલુ ભૂતકાળમાં વોઝ વર આઈએનજી. યુમાં શું આવશે? વર. હી સી ઇટ અને આઈ, હી સી ઇટ અને એક વચનમાં વોઝ, વી યુ ધ્યેય અને બહુવચનમાં વર. યુમાં આવે વર, વર પ્લસ આઈએનજી એમને એમ, વર રાઇટિંગ, વર રાઇટિંગ. સીમાં આવે વોઝ, એક વચનમાં ઓ વોઝ, સિંગિંગ એમને એમ. ચાલો ધ્યેયમાં આવે વર, પાછળ આઈએનજી એમને એમ, પ્લેઇંગ. ચાલો પાર્થ એક વચન, પાર્થમાં આવે વોઝ, પાછળ સ્પીકિંગ એમને એમ. જે આપણે ચાલુ વર્તમાન કાળમાં જોયું હતું એના જેમ જ છે. આઈ ફીલ ધેટ યુ વર રાઇટિંગ ઇન ઇંગ્લિશ વિથ ધેમ. મને લાગે છે કે તમે તેમના સાથે અંગ્રેજીમાં લખી રહ્યા હતા. આઈ નો ધેટ સી વોઝ સિંગિંગ અ સોંગ. હું જાણું છું, મને ખબર છે કે તેણી ગીત ગાઈ રહી હતી. ધે વર પ્લેઇંગ ક્રિકેટ, તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા. પાર્થ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ વિધાઉટ રીડિંગ, પાર્થ વાંચ્યા વગર અંગ્રેજી બોલી રહ્યો હતો. ચાલો વર્તમાન કાળ એમ ઇઝ આર આઈએનજી. ચાલો ભૂતકાળ વોઝ વર આઈએનજી. ચાલો ભવિષ્ય કાળ. ચાલો ભવિષ્ય કાળમાં શું આવે? કોઈ પણ કરતા હોય બધાયમાં વિલ બી પ્લસ આઈએનજી. એ પેલા મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. અહીંયા આમ હોત તો આઈ ખાલ જગ્યા ક્રિકેટ કાઉન્સમાં પ્લે. ચાલુ વર્તમાન કાળ આઈમાં શું આવે? એમ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, હું ક્રિકેટ રમી રહ્યો છું. આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ, હું ક્રિકેટ રમી રહ્યો હતો. ચાલુ ભવિષ્ય કાળમાં બધાયમાં વિલ બી પ્લસ આઈએનજી. આઈ ફીલ ધેટ યુ વિલ બી રાઇટિંગ. આઈ નો ધેટ સી વિલ બી સિંગિંગ અ સોંગ. ધેય વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. પાર્થ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ વિધાઉટ રીડિંગ. ચાલો મને લાગે છે કે તમે તેમની સાથે અંગ્રેજીમાં લખી રહ્યા હશો. હું જાણું છું કે તેણી ગીત ગાઈ રહી હશે. તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે. પાર્થ વાંચ્યા વગર અંગ્રેજી બોલી રહ્યો હશે. પાર્થ વાંચ્યા વગર અંગ્રેજી બોલી રહ્યો હશે. ચાલુ ભવિષ્ય કાળમાં કરતા ગમે તે હોય બધાયમાં વિલ બી પ્લસ આઈએનજી. ચાલો છ કાર્ડનો ખેલ ખતમ. હવે પૂર્ણ કાર્ડનો વારો. ચાલુ કાર્ડમાં આઈએનજી આવે, પૂર્ણ કાર્ડમાં શું આવે? V3. બધાયના V3 આવશે. એ પહેલા પૂર્ણ વર્તમાન કાળમાં હેવેસ પ્લસ V3. આઈ વી યુ ધ્યેય અને બહુવચનમાં હેવ આવે. હી સી ઇટ એક વચનમાં હેઝ આવે. ચાલો અને પ્લસમાં V3. યુમાં શું આવશે? યુમાં આવશે હેવ. યુમાં શું આવશે? હેવ. અને રાઇટનું V3 રિટર્ન. ચાલો સી એક વચન છે, સીમાં આવશે હેઝ અને પ્લસમાં સિંગનું V3 સંગો. ચાલો ધ્યેયમાં આવે બહુવચનમાં હેવ અને પ્લેનું V3 પ્લેડ. ચાલો પાર્થ એક વચન છે, એક વચનમાં આવે હેઝ અને સ્પીકનું V3 સ્પોકન. ચાલો ખેલ ખતમ. I feel that you have written in English with them. પૂર્ણ વર્તમાન કાળ. મને લાગે છે કે તમે તેમના સાથે અંગ્રેજીમાં લખી લીધું છે. I know that she has sung a song. મને લાગે છે કે તેણીએ ગીત ગાઈ લીધું છે. They have played cricket. તેઓએ ક્રિકેટ રમી લીધું છે. Parth has spoken English without reading. Parth has spoken English without reading. પાર્થે વાંચ્યા વગર અંગ્રેજી બોલી લીધું છે. ચાલો પૂર્ણ વર્તમાન કાળનો ખેલ ખતમ. યાદ કરો પૂર્ણ ભૂતકાળમાં કરતા ગમે તે હોય બધાયમાં શું આવે? હેડ પ્લસ V3. V3 ઓલરેડી આપણને આપેલું છે. આગળ શું આવી જશે? બધાયમાં હેડ. I feel that you had written in English with them. I know that she had sung a song. They had played cricket. Parth had spoken English without reading. ચાલો
પૂર્ણ ભૂતકાળમાં બધાયમાં શું આવશે? હેડ પ્લસ V3, હેડ પ્લસ રિટર્ન, હેડ પ્લસ સંગ, હેડ પ્લસ પ્લેડ, હેડ પ્લસ સ્પોકન. ચાલો, મને લાગે છે કે તમે તેમના સાથે અંગ્રેજીમાં લખી લીધું હતું. આઈ નો ધેટ, હું જાણું છું કે તેણીએ ગીત ગાઈ લીધું હતું. તેઓએ ક્રિકેટ રમી લીધું હતું. પાર્થે વાંચ્યા વગર અંગ્રેજીમાં બોલી લીધું હતું. બધાયમાં હેડ પ્લસ V3, હેડ પ્લસ V3, હેડ પ્લસ V3. કરતા કાંઈ જોવાનું હોય જ નહીં. હેડ રિટર્ન, હેડ સંગ, હેડ પ્લેડ, હેડ સ્પોકન. ચાલો, પૂર્ણ ભવિષ્યકાળ કરતા ગમે તે હોય, કરતા કાંઈ જોવાનું છે નહીં. શું આવશે? વિલ હેવ પ્લસ V3, વિલ હેવ પ્લસ V3. ચાલુ કાળમાં ING આવે, પૂર્ણ કાળમાં V3 આવે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર ING, ચાલુ ભૂતકાળ વોઝવર ING, ચાલુ ભવિષ્ય વિલ બી ING. પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ આવે. પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. ચાલો, આઈ ફીલ ધેટ યુ વિલ હેવ રિટર્ન ઇન ઇંગ્લિશ વિથ ધેમ. I know that she will have sung a song. They will have played cricket. Parth will have spoken English without reading. મને લાગે છે કે તમે તેમની સાથે અંગ્રેજીમાં લખી લીધું હશે. હું જાણું છું કે તેણીએ ગીત ગાઈ લીધું હશે. તેઓએ ક્રિકેટ રમી લીધું હશે. પાર્થે વાંચ્યા વગર અંગ્રેજી બોલી લીધું હશે. બધાયમાં વિલ હેવ પ્લસ V3, વિલ હેવ રિટર્ન, વિલ હેવ સંગ, વિલ હેવ પ્લેડ, વિલ હેવ સ્પોકન. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, નવે નવ કાર્ડનો ખેલ ખતમ. હવે આપણે શું જોવાનું છે? ચાલુ પૂર્ણ કાર્ડ. પરંતુ મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ચાલુ પૂર્ણ કાર્ડમાં સમય હોય છે. જસ્ટ એક્ઝામ્પલ, ચાલો બધાયમાં આપણે લઈ લઈએ કે 9 વાગ્યાથી સવારના 9 વાગ્યાથી ચોક્કસ સમય છે, એટલે સિન્સ 9 AM. તમે ધારી લ્યો કે બધાએ ચારે ચાર વાક્યમાં પાછળ શું છે? સિન્સ 9 AM. આમ હોત ને કે 9 કલાકથી, તો શું આવશે? 4. બધાયમાં સમય છે સિન્સ 9 AM. ચાલો યાદ કરો, ચાલુ પૂર્ણ કાળમાં શું આવશે? ટુ હેવના રૂપ, એટલે કે હેવ અથવા હેઝ, પછી બીન અને ING. બધાયમાં આવશે બીન ING, બીન ING, બીન ING. ચાલો, I, we, you, they, I, we, you, they અને બહુવચનમાં હેવ આવે, he, she, it એકવચનમાં હેઝ આવે. ચાલો, યુ છે તો you have been writing, she has been singing. ચાલો, they have been playing, Parth has been speaking. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, I feel that you have been writing in English with them since 9 AM. મને લાગે છે કે તમે સવારના 9 વાગ્યાથી તેમની સાથે અંગ્રેજીમાં લખી રહ્યા છો. I know that she has been singing a song since 9 AM. હું જાણું છું, મને ખબર છે કે તેણી સવારના 9 વાગ્યાથી ગીત ગાઈ રહી છે. They have been playing cricket since 9 AM. તેઓ સવારના 9 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા છે. Parth has been speaking English without reading since 9 AM. એટલે કે પાર્થ સવારના 9 વાગ્યાથી વાંચ્યા વગર અંગ્રેજી બોલી રહ્યો છે. ચાલો, ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે? હેવેઝ આવે. એક આવડે એટલે બધું આવડી જાય. ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શું આવી જાય? હેડ આવી જાય. હેડ. બધાયમાં હેડ બીન IN. બધાયમાં કોઈ પણ કરતા હોય, બધાયમાં હેડ પ્લસ બીન પ્લસ ING. ચાલો, I feel that you had been writing in English with them. I know that she had been singing a song since 9 AM. They had been playing cricket since 9 AM. Parth had been speaking English without reading since 9 AM. ચાલો, મને લાગે છે કે તમે સવારના 9 વાગ્યાથી તેમની સાથે અંગ્રેજીમાં લખી રહ્યા હતા. હું જાણું છું, મને ખબર છે કે તેણી સવારના 9 વાગ્યાથી ગીત ગાઈ રહી હતી. તેઓ સવારના 9 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા હતા. પાર્થ સવારના 9 વાગ્યાથી વાંચ્યા વગર અંગ્રેજી બોલી રહ્યો હતો. બધાયમાં હેડ બીન ING. પહેલામાં હેડ બીન રાઇટિંગ, હેડ બીન સિંગિંગ, હેડ બીન પ્લેઇંગ, હેડ બીન સ્પીકિંગ. ચાલો, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ કોઈ પણ કરતા હોય, કરતા કાંઈ જોવાનું હોય જ નહીં. શું આવે? વિલ હેવ બીન અને ING. વિલ હેવ બીન અને ING. ચાલો,
I feel that you will have been writing in English with them since 9 a.m. બીજામાં I know that she will have been singing a song since 9 a.m. ત્રીજી ખાલી જગ્યામાં they will have been playing cricket since 9 a.m. ચોથામાં Parth will have been speaking English without reading since 9 a.m. મને લાગે છે કે તમે સવારના 9 વાગ્યાથી તેમની સાથે અંગ્રેજીમાં લખી રહ્યા હશો. હું જાણું છું કે તેણી સવારના 9 વાગ્યાથી ગીત ગાઈ રહી હશે. તેઓ સવારના 9 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા હશે. પાર્થ સવારના 9 વાગ્યાથી વાંચ્યા વગર અંગ્રેજી બોલી રહ્યો હશે. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. 12 કાર્ડનો ખેલ ખતમ. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. સાદો વર્તમાન કાળ એસ અથવા મૂળ ક્રિયાપદ. સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય બધાઈમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. ચાલુ ભૂતકાળ વોઝ વર આઈએનજી. ચાલુ ભવિષ્ય કાળ વિલ બી આઈએનજી. પૂર્ણ વર્તમાન કાળ હેવેસ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવેસ બીન આઈએનજી. ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ બીન આઈએનજી. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. કોઈ પણ તમે ખાલી જગ્યા લઈએ 12 કાર્ડથી 12 કાર્ડ લાઈનમાં I know that she sings a song. I know that she sang a song. I know that she will sing a song. I know that she is singing a song. I know that she was singing a song. I know that she will be singing a song. I know that she has sung a song. I know that she had sung a song. I know that she will have sung a song. I know that she has been singing a song since 9 a.m. I know that she had been singing a song since 9 a.m. I know that she will have been singing a song since 9 a.m. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. અને જેમ જ તમે અફલાતુન પ્રેક્ટિસ કોઈ પણ કરતા લઈને અલગ અલગ ક્રિયાપદ લઈને તમે ઘરે બેઠા ઢગલાબંધ લાખો ખાલી જગ્યા અને પ્લસમાં વાક્ય ગુજરાતી અને અંગ્રેજી શીખી શકો છો. પ્લસમાં બોલી શકો છો. ચાલો તેઓ ક્રિકેટ રમે છે. ધેય પ્લે ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમ્યા. ધેય પ્લેડ ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમશે. ધેય વિલ પ્લે ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. ધેય આર પ્લેઇંગ ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા. ધેય વર પ્લેઇંગ ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે. ધેય વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. તેઓએ ક્રિકેટ રમી લીધું છે. ધેય હેવ પ્લેડ ક્રિકેટ. તેઓએ ક્રિકેટ રમી લીધું હતું. ધેય હેડ પ્લેડ ક્રિકેટ. તેઓએ ક્રિકેટ રમી લીધું હશે. ધેય વિલ હેવ પ્લેડ ક્રિકેટ. તેઓ સવારના 9 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા છે. ધેય હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 9 a.m. તેઓ સવારના 9 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા હતા. ધેય હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 9 a.m. તેઓ સવારના 9 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા હશે. ધેય વિલ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 9 a.m. આઈ ફીલ એટલે મને લાગે છે. આઈ નો હું જાણું છું, મને ખબર છે. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આવું ક્યાંય જોયું હોય તો કહેજો. તમે આવું ક્યાંય જોયું હશે નહીં. અને જેમ જ તમે ઘરે બેઠા કોઈ પણ અલગ અલગ ક્રિયાપદથી તમે ઘરે બેઠા લાખો કરોડો ખાલી જગ્યા અને વાક્ય ગુજરાતી અને અંગ્રેજીમાં બોલી શકો છો, લખી શકો છો. એટલા માટે પ્રેક્ટિસ કરી કે જેથી તમને ક્રિયાપદ તમારા પાકા ટહા જેવા થઈ જાય. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. જો તમને આ તમામ કરતા અને પ્લસમાં તમામ કાર્ડની અને અલગ અલગ ક્રિયાપદની ખાલી જગ્યા સમજાઈ ગઈ હોય તો અત્યારે જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને હા, આપણે દરરોજ 2 વિડીયો મૂકીએ છીએ. એક બપોરે લાઈવ હોય છે અને રાત્રે 9:30 વાગે પ્રીમિયમ હોય છે. અને સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસ, સ્પોકન ઇંગ્લિશના વાક્ય અપડેટ અને આપણા ચેનલના વિડીયોની PDF ફ્રી PDF મટીરિયલ માટે આજે જ તમે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઘણા બધા લોકો ડેઈલી જોડાય છે. ઘણા બધા વોટ્સઅપના ગ્રુપ બની ગયા છે. 7567778020 ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તો ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વધુને વધુ ગ્રુપમાં શેર કરો. તમે તમારા મિત્રો અને સગાવાલાઓને ગ્રુપમાં એડ કરજો અને આ વિડીયો શેર કરજો. ઘણી મહેનતથી વિડીયો બનાવેલો છે. મહેનત દેખાય તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો તો આવ જ તમે ઘરે બેઠા અફલાતુન પ્રેક્ટિસ કરજો. ચાલો મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.